નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડીના ગામ લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમર્થન જાહેર કર્યું હતું। લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમગ્ર ગ્રામજનોએ સમર્થન જાહેર કરેલ। આ પ્રસંગે રાધનપુરના ડોક્ટર દેવજીભાઈ પટેલ, ફરસુભાઈ ગોકલાણી અને લક્ષ્મણભાઈ આહિર, અરવિંદભાઈ ગોકલાણી, સાકાજી ઠાકોર, મેવાભાઈ આહિર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમગ્ર ગ્રામ जनोई भारतीय जनता पार्टी उम्मीदवार भरतसिंह डाभी, भाजपा राधनपुर विधानसभा इंचार्ज डॉक्टर देवजीभाई पटेल ने અને ચારોડ વિસ્તારના આગેવાનોને સામે ચાલી ગોખાતર ગામડીના લોકોને ફોન કરી જાણ કરી હતી। ભરતસિંહ ડાભીએ જે અમારું આઝાદી પછી અમારા ગામની રોડ બનાવી આપવામાં આવ્યો હતો, જેને લઈને આખું ગામ સ્વયંભૂ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ભગવાન રામની જયઘોષ સાથે સમર્થન જાહેર કર્યું હતું। ગામડે ગામે આજે જ્યારે અમારા કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં ગોખાતર ગામડી ગામમાં આવ્યા ત્યારે આ ગામના લોકો છે ભારતીય સંસ્કૃતિ સારી રીતે જાણે છે। પગમાં કોઈને કાંટો વાગ્યો હોય અને કાઢ્યો હોય તો એનો પણ ઉપકાર આપણા ભારત દેશના લોકો ભૂલતા નથી। તો આ ગામે એની રોડની સમસ્યા હતી। અમારા સંસદ સભ્ય શ્રી ભરતસિંહભાઈ ડાભીએ પોતાની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી આ ગામને સ્પર્શતો રોડ છેક ગામના ગુંદરા સુધી બનાવ્યો છે। તો આ ગામ લોકોએ અમારા કાર્યકર્તાઓને બોલાવીને કીધું કે અમારા સમગ્ર ગામ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, મોદી સાહેબ સાથે છે, ભરતસિંહ ડાભી સાથે છે। તો તમે બધા આગેવાનો અહીં આવો અને અમારે સમગ્ર ગામને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવો છે। તો આજે બધા જ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો ફરસુભાઈ ગોકલાણી, લક્ષ્મણબા, અરવિંદભાઈ, મેવાભાઈ, સાકાજી ઠાકોર આ તમામ આગેવાનોની વચ્ચે ગામના આગેવાનો, તમામ માતાઓ, બહેનો, વડીલો, યુવાનો બધાએ ભેળા થઈને બધાની હાજરીમાં અમને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે અને બધાએ જય શ્રી રામના નારા સાથે ગામનું તમામ વોટિંગ એ એક તરફી ભારતીય જનતા પાર્ટીને, કમળને, મોદી સાહેબને આપીને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની નેમ લીધી છે।